મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે કોલ્ડ કોકો બનાવીશું, જે સુરતનો ફેમસ કોકો છે અને બધી જ જગ્યાએ મળે છે। નાનાથી લઈને મોટાઓને સૌને ખૂબ જ ભાવે છે અને સરળ રીતે કેવી રીતના બનાવવાનો તે આપણે શીખીશું। ચાલો કોલ્ડ કોકો બનાવીએ। આપણે કોલ્ડ કોકો બનાવવા માટે 1 લીટર દૂધ લઈશું। ગેસ ચાલુ કરીને દૂધ ગરમ કરવા મૂકશું। આપણે એક બાઉલની અંદર ઠંડુ દૂધ લઈશું। તેની અંદર 3 ચમચી કોકો પાવડર એડ કરીશું। ત્રણ ચમચી કોર્નફ્લોર પાવડર એડ કરીશું। ત્યાર પછી આ બેવ મિક્સ કરીશું અને જ્યાં સુધી મિક્સ કરવાનું ત્યાં સુધી લમ્સ ના પડે ત્યાં સુધી મિક્સ કરવાનું છે। સતત મિક્સ કરતા રહેવાનું છે। આપણે મિક્સ થઈ ગયું છે। હવે આ કોર્નફ્લોર નાખવાથી આપણો કોકો છે ને ઘટ્ટ થાય છે। આપણું દૂધ ગરમ થઈ ગયું છે। એક બાઉલમાં ખાંડ લઈશું, એ એડ કરીશું અને સતત મિક્સ કરતા રહીશું। આપણે ખાંડ અને દૂધ મિક્સ થઈ ગયું છે, ઓગળી ગઈ છે ખાંડ। ત્યાર પછી આપણે આ જે મિક્સ કરેલું કોકો પાવડરનું એ છે તે ધીમે ધીમે એડ કરીશું અને મિક્સ કરીશું। આપણે કોકોને થોડુંક ક્રીમી બનાવવા માટે આપણે ચોકલેટના પીસ એડ કરીશું અને ચોકલેટના પીસ એડ કર્યા પછી સતત હલાવતા રહીશું, કેમ કે નીચે પછી ચોકલેટ ચોંટી જાય છે। આપણો કોકો રેડી થઈ ગયો છે। આ ટાઈપનો ઘટ્ટ થવો જોઈએ। આપણે ગેસ બંધ કરી દઈશું। કોકો ઠંડો પડે એટલે આપણે ફ્રીઝમાં 4 કલાક સુધીને ઠંડો કરવા માટે મૂકી દઈશું। આપણો ઠંડો એકદમ કોલ્ડ કોકો રેડી છે। હવે આપણે એને સર્વ કરીશું। આપણે ગ્લાસની અંદર ચોકલેટ સિરપથી ગાર્નિશ કરેલું છે, એની અંદર એડ કરીશું આપણે ઠંડો કોકો। વેનીલા આઈસ્ક્રીમ લઈશું, તે એડ કરીશું। સિરપથી ગાર્નિશ કરીશું અને ચોકલેટ પીસ એડ કરીશું। રેડી છે આપણો કોલ્ડ કોકો। ફ્રેન્ડ્સ, રેડી છે આપણો કોલ્ડ કોકો। મમ્મી બહુ જ મસ્ત બનાવે છે, યમી। તમને આ કોકોની રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા। બાય બાય।